તો આપણે આવી ગયા છીએ અત્યારે પરશુરામ ધામ. તમે જોઈ શકો તો આ રાજકોટ હાઈવે ઉપર લીંબડી ગામની પેલા આવે છે પરશુરામ ધામ. બહુ જબરદસ્ત મંદિર છે. તમે જોઈ શકો છો આ મંદિરનો ગેટ છે. ગેટની અંદર આખી જગ્યા પુષ્કળ વિશાળ જગ્યા છે. મિત્રો આ પરશુરામ ધામ આવેલું છે રાજકોટ હાઈવે લીંબડી ગામની પાસે. ચાલો મિત્રો, તો આપણે દર્શન માટે જઈએ અને જાણીએ કઈ. મિત્રો પરશુરામ ધામની બાજુમાં એક જેટ પરશુરામ હોટલ છે. આ હોટલની અંદર આપણે જઈને જાણીએ જમવા માટેની કેવી રીતના સુવિધા શું શું છે. હા કઈ વાંધો મેં કીધું તો ખરું એ ટ્રેનને. અહીંયા રાજકોટ લીંબડી હાઈવે ઉપર પરશુરામ ધામમાં અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. સવારે ગરમ ચા નાસ્તો, બપોરે ગુજરાતી થાળી, સાંજે કાઠિયાવાડી ભોજન માટે આ રસ્તા પર જ્યારે નીકળો ત્યારે અવશ્ય મુલાકાત લેવી. એકવાર અવશ્ય સ્વાદ માણો. જય સિયારામ, કેમ છો? મજામાં ને? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકં દજામહિં સુગંધિં પુષ્ટિવર્ધનં પુષ્પુર્વારુકમિ પ્રબંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઓમ ત્રંબકં દજામહિં સુગંધિં પુષ્ટિવર્ધનં પુર્વારુકમિ પ્રબંધના મૃત્યોર્મુક્ષીયમામૃતામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. અહીંયા બંધ છે બધું. અહીંયા બંધ છે. ઉપર કઈ થી જાવ? સીડી હશે હો આ બાજુ. રામ રામ બોટ કલાક 2 કલાક હતી બોટ. હવે કઈક બોલી નાખો. પરશુરામ ભગવાન
લીંબડી મધ્યે આવેલ પરશુરામ ધામ, જ્યાં આપણે દર્શન કરીએ છીએ પરશુરામ દાદાના, વેદ માતા ગાયત્રીના, તેમજ ભોળાનાથના, તે પાર્વતીના. આ મંદિર અહીંયા લીંબડીથી 6 કિલોમીટર છે અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે. અવારનવાર અમે જ્યારે અમદાવાદ આવીએ ત્યારે ભગવાન પરશુરામ દાદાના દર્શને આવીએ છીએ અને બહુ શ્રદ્ધાથી ભગવાન અમને દર્શન આપે અને અમે આશીર્વાદ આપે. જય પરશુરામ દાદા, જય મહાદેવ. અને મારા પપ્પાનું નામ જનકભાઈ જ હતું. જનક એટલે જનક રાજા. ભગતનું ગામ. હા, કેમ નામ ભૂલી જાય ખાલી જોયું તમે?